રબારી વસાહત મામલે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। 4 રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવશે। રબારી વસાહતોના પ્લોટ રાહત ભાવે આપવામાં આવશે। રાજ્ય સરકાર એએમસી સાથે મળી જમીન વેચાણથી આપશે અને માલધારી સમાજને વર્તમાન જંત્રીના 15% દરે પ્લોટ અપાશે। નિયત નિયમોનું પાલન કરીને જમીનની માલિકી મેળવી શકાશે। 1100 માલધારી પરિવારોને પોતાનું ઘર અને માલિકીનો હક મળશે। ત્યારે આ બાબતે સરકારને રજૂઆત થઈ હતી અને સરકારે હવે આ બાબતે વાત કરી છે। માલધારી સમાજને વર્તમાન જંત્રીના 15% દરે પ્લોટ અપાશે। રબારી માલધારીઓની જે વસાહતો રાહત દરે 99 વર્ષના ભાડા પટ્ટે જે વર્ષોથી આપવામાં આવી હતી, તેમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે અને રાહત દરે પોતાની માલિકીના રહેણાંકના પ્લોટો આપવાનો નિર્ણય ગુજરાત સરકાર લઈ રહી છે। ના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15%ના દરે આ નાણાં ભરવાના રહેશે। એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે। આ તમામ નાણાં એ પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 માસમાં ભરવાના રહેશે। આ માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીના વારસદારોને ટ્રાન્સફર ફી માટે અંકે 1000 રૂપિયાની રકમ કોર્પોરેશનમાં ભરવાની રહેશે। મૂળ ફાળવણીદાર સિવાયના વર્ષોથી જે કબજેદાર છે, વારસદાર સિવાયના આ કિસ્સામાં જરૂરી પુરાવા આપી 20,000 રૂપિયાની ટ્રાન્સફર ફીની રકમ કોર્પોરેશને ભરવાની રહેશે। ફાળવવામાં આવેલ જમીન પર મંજૂરી સિવાયનું બાંધકામ તેઓ ગુડાના કાયદા ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ ડેવલપમેન્ટ એક્ટ અંતર્ગત એ જરૂરી પુરાવા સાથે અરજી કરી એને નાણાં ભરી અને નિયત કરવાની રહેશે। પૂરેપૂરા નાણાં ભર્યા તારીખથી 10 વર્ષ સુધી રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્ય કોઈને પણ વેચાણ કરી શકાશે કે તબદીલ કરી શકાશે નહીં। સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશનની જે 25% જંત્રીનો ઠરાવ કર્યો હતો એ પછી પણ અમે વારંવાર માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા। માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબ, અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે, બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી, તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે। અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને 25%નો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ 15% કર્યો છે। એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।